ફાર્માનો કાઉન્ટર છે. બે ત્રણ ટ્રેડિંગ સેશન પહેલામાં એક નાનું રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. હાઈ લેવલથી 780 થી વેચવાલી જોવા મળી છે. ટેકનિકલ સ્ટ્રક્ચર બુલિશ છે. સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા છે. ઇમ્પોર્ટન્ટ ગેપનો સપોર્ટ પણ ફીલ કરી રહ્યો છે. સપોર્ટ પાસે મારા હિસાબે એક સ્ટ્રોંગલી ઓપોર્ચ્યુનિટી બની રહી છે બાઇંગ માટે. સુદીપ ફાર્માની અંદર સ્ટોપ લોસ જે રાખવાનો છે 730 નો રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 820 ના એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે મારી એ છે કાર ટ્રેડનું કાઉન્ટર. લોઅર લેવલ્સ પર રિવર્સલના સિગ્નલ્સ જોવા મળ્યા છે અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ બતાવ્યું હતું અને એક ઇમ્પોર્ટન્ટ એરિયા ઓફ રેઝિસ્ટન્સ ક્રોસ કરીને બ્રેકઆઉટ મળ્યો છે 1860 પાસે અને એની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ કાર ટ્રેડની અંદર. તો જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે બુલિશ મોમેન્ટમ બની રહ્યું છે. 1820 ના સ્ટોપ લોસ થી બાયની સલાહ છે અને લક્ષ્યાંક ઉપરમાં 2175 ના એક્સપેક્ટેડ છે. તો જેમ સર આપણે કીધું એ પ્રમાણે બે પસંદગી છે. એક નવો લિસ્ટેડ સ્ટોક છે રિસેન્ટલી સુદીપ ફાર્મા કે જેમાં એક રિવર્સલના ચાન્સીસ છે. એટલે અહીંયાથી આપણે જરૂરથી પોઝિટિવ ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન પર. કાર ટ્રેડ ટેકનોલોજી અહીંયા પણ એક મોમેન્ટમ પોઝિટિવ છે. બંને સ્ટોક છે કે જેને આપણે રેડા પર રાખીશું યજ્ઞેશની પસંદગી તરીકે.